હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો ચાલો આપણે જઈ રહ્યા છીએ ગોદાવરી નદીના ઘાટે. નાસિકમાં આવેલી ગોદાવરી નદી પવિત્ર અને ખૂબ સરસ નદી છે, તે આપણે જઈ રહ્યા છીએ. ચાલો તો દોસ્તો, આપણે આવી ગયા છીએ ગોદાવરી નદીના ઘાટે. તમે જોઈ રહ્યો છો કેટલા પર્યટકો છે અને આ ખૂબ પવિત્ર નદી છે. અહીંયા કુંભ મેળો પણ ભરાય છે અને તેની બજાર જુઓ, તમને બધી જ વસ્તુ તમને મળી જશે. રુદ્રાક્ષની માળા, બધી જ પ્રકારની માળા મળશે. તમે જોઈને બજાર તો કેવી સરસ બજાર છે અને નદીના કાંઠે જ તે બજાર આવેલી છે. તમે જોઈ શકો છો કેવી સુંદર બજાર છે. તમે બધી વસ્તુ લઈ ખરીદી કરી શકશો. તો દોસ્તો, તમે મારી પાછળ જોઈ શકો છો ગોદાવરી નદીના કાંઠા કેટલું પાણીનો પ્રવાહ છે. પાછળ જુઓ તમે કેટલું વહેતું પાણી છે અને કેટલું સ્પીડથી જાય છે. પાછળ તમે જોયો છો પર્યટકો મજા લે છે. અહીંયા નાહવાની એવી મજા આવે ભાઈ, એવી મજા આવે ગોદાવરી નદીના કાંઠે. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ હવે લક્ષ્મણજી શેષનાગ અવતાર ધારણ કર્યો તે જગ્યાએ આવી ગયા છીએ અને આ ખૂબ પવિત્ર જગ્યા છે અને નાસિકથી ગોદાવરી નદીથી થોડેક જ દૂર આવેલું છે. અને મારી પાછળ જોઈ શકો પર્યટકો ઘણા બધા છે અને હનુમાન દાદાનું મૂર્તિ પણ પાછળ દેખાય છે. તમે જે પાછળ જે દેખાય છે જે બધી પ્રતિમા, એ લક્ષ્મણજીએ જે શૂરપંખનું નાક કાપ્યું હતું તેનું ચિત્ર બતાવે છે પાછળ. કેવી રીતના લક્ષ્મણજીએ શૂરપંખાનું નાક કાપ્યું હતું જો પાછળ દેખાય જ છે તમને સ્પષ્ટ. તો દોસ્તો, આપણે આવી ગયા છે કાલારામ મંદિર. આખું મંદિર કાળા પથ્થરથી બનાવેલું છે. એક પણ ઈંટ તમને ક્યાંય જોવા નહીં મળે અને આખું મંદિર કાળા પથ્થરનું બનેલું છે. અને આ પથ્થરની સાથે ઘી અને પથ્થરથી આખું મંદિર બનાવવામાં આવેલું છે. શ્રી કપિલેશ્વર મહારાજ કી જય. તો દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો. નમસ્કાર.